ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાસલી ગામે પાણી પુરવઠા વિભાગ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યું હતું। વિભાગ દ્વારા તળાવમાં 72 ગામ માટે જૂથ સિંચાઈ યોજનાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને બાઉન્ડ્રી બાંધવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી। જો કે ગામ લોકોએ આ કામગીરીનો જોરદાર વિરોધ કર્યો હતો। માહિતી મુજબ પાણી પુરવઠા વિભાગે વર્ષ 2020માં ગ્રામ પંચાયત પાસેથી 56 વીઘા જમીન ઠરાવ દ્વારા લીધી હતી, પરંતુ તળાવ માટેની મોટા ભાગની જમીન સિંચાઈ વિભાગની હોવાનું સામે આવ્યું છે। ગામ લોકોનો આરોપ છે કે ખાતરી કર્યા વિના આપને જણાવીએ કે ખાતરી કર્યા વિના જમીન લેવામાં આવી હતી। વિરોધને પગલે પાણી પુરવઠા વિભાગે ખાતરી આપી કે માત્ર 15 વીઘા જમીન પર જ જૂથ સિંચાઈ યોજનાનું સ્ટેશન બનાવવામાં આવશે। બાકી જમીન ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટર પાસે પરત માંગવામાં આવશે। પ્રાસલી ગામના લોકોની વિવિધ માંગણીઓને સંતોષવાની ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો। 72 ગામને પાણી પૂરું પાડવા માટેની એક યોજના છે, જે માટેનું મેન બેઝ સ્થળ છે એ પ્રાસલી ગામનું આ જે તળાવની જગ્યા છે એ જે તે વખતે સરકારે પસંદ કરેલ છે અને જે તે વખતે પંચાયતે એમને 56 વીઘાનો ઠરાવ આપેલ છે। પણ હકીકતની આ જગ્યા છે એ સિંચાઈ વિભાગના એસેટની અંદર આ તળાવ આવેલું છે, છતાં પણ સરકારે છે સિંચાઈ વિભાગને પૂછ્યા વગર અથવા તો એને ધ્યાનમાં લીધા વગર આ જગ્યા છે એ ગીર સોમનાથના પાણી પુરવઠા વિભાગને ફાળવેલી છે। ગામના લોકોની માંગણી છેલ્લા 2-3 વર્ષથી એવી છે કે જે ગામની જીવાદોરી સમાનના તળાવ છે જેની અંદરથી આજુબાજુના 500 થી 1000 વીઘાની અંદર છે એ પાણીનું સિંચાઈ છે એ આ તળાવને લીધે થાય છે। તો આ તળાવનો ઉપયોગ છે એની અંદર ન કરવો જોઈએ અને સિવાયની બીજી બધી જગ્યાઓ છે એનો ઉપયોગ કરવો જોઈએ। તો આ લડાઈ છે એ ગામના લોકો દ્વારા છેલ્લા 2-3 વર્ષથી પાણી પુરવઠા વિભાગની સામે ચાલતી હતી। એટલે 56 વીઘામાંથી હવે એ લોકોએ એવું નક્કી કર્યું છે કે 15 વીઘા જેટલી જગ્યા છે એ આ સંકુલ જે બનાવવાનું છે જગ્યા એના માટે છે એ યુઝ કરશે, બાકીની જગ્યા છે એ ગ્રામ પંચાયતને સોંપી દેશે। એના માટેની જે કાનૂની પ્રક્રિયા છે એ કરી અને પછી